હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગી જશે 7 અને સરસ મસ્ત નહીં ધોઈ અને ફ્રેશ રેડી થઈ જાય છે. 6 વાગે ઉઠ્યા હતા મિત્રો. ઉઠીને બ્રશ કરી અને ઓકે સરસ રેડી થઈ જાય છે. મોર્નિંગમાં સરસ માતાજીની ઘરમાં દીવાબત્તી થઈ જાય છે અને રૂપાળો દર્શને કરી લીધો છે. બાકી મિત્રો આજે છે રવિવાર, તો મનેશભાઈને તો જોવા મજા છે. હજી સુધી ઉઠ્યા નહીં, ઊંઘી રહ્યા છે. અને ડીગી સવારે ઉઠીને વહેલી ફોન લઈ બહાર જોવા જતી રહી. ખાટલામાં ઊંઘી. તો બન્યા રહો મિત્રો, આપણો જવાનું છે નવી ચેનલના શૂટિંગમાં, કારણ કે 2-3 દાડાથી શૂટિંગ બને છે, બિલકુલ શૂટિંગ કર્યું નહીં. તો સરસ બન્યા રહો, જઈએ શૂટિંગમાં. ખેતરમાં જવાનું છે સાંજની પોટલી લેવા. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 8:30 અને આવી ગયા છીએ શૂટિંગમાં. સરસ કપડો પગાનો પહેરી મસ્ત રેડી થઈ જાય છીએ મિત્રો. ગિલોડીની વાડીમાં બધું કામકાજ ચાલુ કર્યું છે. ગિલોડો બહુ મોટો થયો છે. જોઈએ આ ફૂલ ચોક મિત્રો ગિલોડી આવી છે અને અમુક વેણીને વેપારે કરી દીધેલો છે. તો બતાવું, દેખાય છે જો હારે. આવું તો મસ્ત બન્યા રહો મિત્રો. વિડીયો શૂટિંગનો સારો એકાદો કટ બતાવીએ. મોમો ત્યો છે, જવું પડશે. જાણું જાઉં છું તને સવારે નેકરી જ હોય છે બગા. હા બેસ ના ભગત, એ વાત તો બરોબર છે. બેહવા ના નહીં, પણ કોક તમે મારા ઘેર ઉઘરોણી આવ્યા હતા. આતે આવું જ નહીં બગા. હાની ઉઘરોણી આવ્યા હતા તમે? ભૂલી ગયો? શમ ભૂલી ગયો એટલે? કેમ હની ઉઘરોણી એટલે બગા? 4 વીઘા જમીન તમારા પાસે ગીરો મેલી છે, તો તમે એમ ઉઘરોણી હની કરો છો મારા પાસે? તો તને ખબર નહીં બગા? શની? ગોમમાં નિયમ નહીં? હા, શું નિયમ છે? શાનો ગમે તે વસ્તુ લે પણ એના પૈસાનું વ્યાજ તો ચાલુ જ હોય છે. વ્યાજ? હા, તું આજકાલ લો છે? ના વ્યાજ હાનું પણ? કેમ વ્યાજ હાનું રૂપિયા નહીં આવે? અમે 4 વીઘા જમીન નિહાલી ગીરો વાવતા નહીં તમે? હા તે વાવતા હોય પણ કોકની દુકાને જ્યાં હોય વસ્તુ મળે તો વ્યાજ નહીં ગણતા? ના શેના ભગત, આવી આપણે કોઈ બોલી થઈ નહીં કે આવી કોઈ વાત જ થઈ નહીં. આ તમને કહી દઉં. એ બગા, અમુ રૂપિયા લઈ જઈને એટલે કોઈ દાદા નહીં થઈ ગયા. હા, દાદાની વાત નહીં કરવાની. તો જમીન આલી દીધી એટલે કોઈ તમે વ્યાજ નહીં આલો એમ? વ્યવહારિક વાત કરો. તમને જે દાડો મેં જમીન આલી 4 વીઘા, એ દાડો આપણે આવી ચોખવટ થઈ હતી કે ભાઈ તું તને જે પૈસા આલું છું એ પૈસાનું હું વ્યાજ પણ ગણું? મારે ચોખવટ કરવાની આવતી જ નહીં બગા. ગમે તે રૂપિયા લઈ જાય, શનાનું ચક્ર ચાલુ જ હોય. તો મિત્રો અત્યારે વાગી જશે 11 અને મસ્ત શૂટિંગ પૂરું કરી અને હવે ઘેર પહોંચ્યા છીએ મિત્રો. ઘેર આવ્યા છે, ઘેર મહેમાન આવ્યા છે, ડીકીન મોમાં આવ્યા છે. એની મુલાકાત તમારાથી નહીં કરાવી. બાકી છાશ અને એવું બધું લાવી દીધું છે પાર્લરથી મિત્રો. છાશને એવું બધું લાવીને કમ્પ્લીટ રેડી કરીને મૂકી દીધું છે. અને મારા ઘરમાં જો જમવાનું બધું બનાવવાની તૈયારીઓ થાય. ડીગી તો એના મોમાં પાણી બેસી જાય તો મસ્ત જમી લઈએ. અને તો શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો છે, તો ઓલરેડી સરસ જમી અને પછી નીકળી જઈએ જોગમાયા ટાઈગરના શૂટિંગમાં મુલાકાત કરી. તો મિત્રો અત્યારે વાગી જશે 11:30. મસ્ત શૂટિંગ કરીને ટાઈમ મિત્રો ઘેર આવી ગયા. ઘેર શૂટિંગ બાકી મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને ઘરમાં મસ્ત જમવાનું એ રેડી થઈ ગયું છે. તો બરાબર મસ્ત જમી લઈએ. ઓલરેડી મિત્રો શૂટિંગનો ટાઈમ થઈ ગયો છે. જમીન પાછું શૂટિંગમાં જવું પડશે. તો આપણા ઘેર જમવામાં આજે શું બનાવ્યું છે બતાવું તમને. તો મિત્રો રાજસ્થાની દાળ બાટી બનાવી. જો આ દાળ છે, બાટી છે મિત્રો. આ સમસ્યા ચટણી. તો મિત્રો મુનો હું અને મમ્મી 3 જણો ખાવા બેસી ગયો છીએ. તો મસ્ત ફેમિલી. બાકી ઠંડી છાશ લાવ્યા હતા હોટલથી, તો ખાઈ પી તો સીધી મુલાકાત થઈએ જોગમાયા ટાઈગરના લાઈવ શૂટિંગ. તો મિત્રો અત્યારે વાગી જશે 1 અને આવી ગયા છીએ શૂટિંગમાં. મસ્ત મિત્રો શૂટિંગની શરૂઆત કરી દીધી છે. ખેમાનો કપડો પહેરી અને સરસ મસ્ત રેડી થઈ ગયા છીએ મિત્રો. બાકી આજે વાતાવરણ મસ્ત સારું, સોયલાવાળું વાદળછાયું છે. જો શોમો કાકો મૂડમાં છે તારે કોઈ. તો બીજી અમારી કંપની મિત્રો તૈયાર થઈને મોમો બેસી ગયા છે. મસ્ત બન્યા રહો.
વિડીયો શૂટિંગનો સારો એવો એકાદો કટ બતાવીએ મિત્રો. આટલાથી શૂટિંગ ચાલુ કરીએ છીએ આજે બાપા સીતારામથી. આ રિક્ષા બોલાય છે તો અમુક 50% ભાગ રિક્ષાનો લેવાનો છે. મસ્ત બનાવે. લેડો તો અમે સહી કરી દો ફટાફટ ને પછી કેવો લોચા પડશે તો બકા આ કાકા માલિક છે જો આઈવન ભાઈ છે પેલા એમને પૂછાય તું પેલા સહયોગ કરી દે પછી હું આ કરી જે દઉં. બે નામ રહ્યો ને સોમાજી હા. એક આરે એના જીવનજી બે ભાઈઓનો નામ હા એટલે વાત પૂછાય હતી. સહી કરી દો. મારી થઈ ના ચાલે ઈનો. કોણ છે થોડું શું કોમ છે પાછું? પેલા પૈસાનું કહેતા હતા એ લઈ લો પેલા પછી સહી પેલા કરી નહીં પેલા પૈસા પેલા પૈસા ને પછી સહી ન કે સહી નહીં કરું ઓ એમાં તું ગુલગુલ કરે આલે છે મણિભાઈ ની વાત થઈ ગઈ છે આલે છે શાંતિ રાખ પેલા સહીઓ કરી દો શેઠની જોતી વિશ્વાસ જીવન કરી દે પેલા પેલા સરપંચ પૈસા અલે અમે ગોમ મેલીને નહીં જાઉં હું નહીં બેઠ્યો બોલ્યા પછી બીજું ના બોલીએ મારી જવાબદારી તાણે તું સહી કર લેડો કે યાર રેડી સોમાજી કોણ છે આ આ રેડો, ફટાફટ ફટાફટ સહી સહી કરો કરો. કોઈ સહી કરો આટલા બરોબર અમુ જીવનજી જીવન મુસા પેન સહી કરો, સહી કરો. ઊંઘી જાય પેલા સહી કરાઈ છે જેને તું સહી કરી દે પછી હું જે તું તારો ઊંઘો રહી આટલા ના મેં પણ એ કેમ તે પાછો પેલા પૈસા પછી હલાવડાવું છે તો પૈસા હલાવડાવું નહીં સહી કરી દઉં તમે તો ફરી દો બે જણા આ છોકરો છે નક્કી ના કહેવાતો ઓ આ સરપંચ શેઠ આયેલી બાજી પકડી જાય તો શેઠની કે પેલા ના મોને મને ખબર છે તમે કરો તો પેમેન્ટ આલો ધનજીભાઈ ભાઈ આવજો થોડા ઘણા આલો ને જે થોડા ઘણા નહીં હું તમારો અત્યારે સહી થઈ જાય છે હા. પૂરેપૂરું પેમેન્ટ આવી હા. દઉં પૂરેપૂરું એટલે 26 લાખ અત્યારે આલું 10 પહેલા આલ્યા હતા હા. બરોબર 30 બાકી રહેશે 15 આ એકલી બાકી તો મિત્રો અત્યારે વાગી જશે 4 અને હવે વિડીયો શૂટિંગ પૂરું કરી ઘેર આવ્યા છીએ મિત્રો. આજે તો મસ્ત વાદળછાયું વાતાવરણ હતું તો ખૂબ મજા આવી જાય મિત્રો વિડીયો શૂટિંગ કરવાની, કારણ કે ગરમીનો કોઈ અહેસાસ થયો જ નહીં બિલકુલ. જો બાકી મુંડોની આ ઘેર છે ને તો ત્રાસ કરી દીધો હતો. ए बच्चा क्या कर रहे हो? तो मित्र डीगू माटा लाया છે પડીકું તો પડીકું ખાયો મસ્ત ચા બાપી મૂડ ફ્રેશ કરી દઈએ પછી તો મિત્રો અત્યારે વાગી ગયા છે 7 અને આજે જો વાતાવરણ એક નંબર મસ્ત ખતરનાક બનાવ્યું છે મિત્રો, પણ વરસાદ તો બિલકુલ આવ્યો ના. આપણે શૂટિંગમાં જઈને આવી એટલે ચા નાસ્તો કરી સરસ આરામ કરવા બેસી ગયા હતા. ગુલાબ આવ્યો તો મિત્રો ગુલાબ રહ્યો ને બકાવાના ધંધા છે આપણે. તો મિત્રો મસ્ત બન્યા. હવે જમવાનો ટાઈમ થાય. આજ તો રવિવાર છે એટલે બધો છોકરો અને મારા બહેન મારા બૂન બધા માતાજી દર્શન કરવા જતો રહ્યો. તો હમણાં આવું એટલે પછી સીધા જમવાના ટાઈમે મળીએ. તો મિત્રો ફાઇનલી 8 વાગી ગયા છે અને છોકરો મધે અને હવે ઘેર આવી ગયા છે. બાકી મિત્રો ઘેર જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે. તો બધે મસ્ત જમી લઈએ. જો અમે તો એસી ચાલુ કરીને બેઠો હતો. એ ખાવાનું નહીં, ફોન પછી જોવાનો, પહેલાં ખાવાનું. મને ફોન બંધ કરી દે, હાલ બંધ કરી દે, પહેલાં ખાવા હે. લાય માં પાણી લાય, ફોન લાય. મિત્રો બે આમાંથી કોઈને ફોન નહીં, હાલો પહેલાં ખવડાવી દઈએ મસ્ત. ચલો ખાના ખાને ચલો. તો આવી જશે વાંધો નહીં. આપણા ઘરમાં મિત્રો જમવામાં હું બનાવ્યું છે બતાવું તમને. પછી મસ્ત ભેગો થઈ પરિવાર મળી જમી લઈએ. તો મિત્રો જમવામાં છે આપણે ગિલોડી અને બટાકાનું મસ્ત રસાવાળું કોળુંનું શાક છે, ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે અને મિત્રો આપણે લાવ્યા હતા ઠંડી ઠંડી છાશ. તો મિત્રો છાશ છે અને પોણી છે. તો સહપરિવાર મળી અને મસ્ત જમી લઈએ મિત્રો. જમીન પછી મળીએ. બાકી તો આ વિડીયો મિત્રો આપણે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલમાં નવા હોય એ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. આવતીકાલે ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય હિન્દ.